નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ખાતે ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું, જેમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સાથે જ કોંગ્રેસના બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત છે તે ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેઓ હાલ સુરતમાં વ્યવસાય અર્થે કામ કરી રહ્યા છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે કેટલાક હળવા મૂળમાં વાતો કરી હતી। ત્યાંના જે ઠાકોર સમાજના લોકો છે તેમને કહ્યું કે એક વખત અમારા બનાસકાંઠાની મહેમાનગતિ માણજો, આવજો, હું ખુદ તમને મારા હાથોથી જમાડીશ, રોટલા ખવડાવીશ। એટલું જ નહીં, જ્યારે તેમને સતત વ્યસ્તતાના લીધે ફોન આવતા હોય સમાજના લોકોના, ત્યારે અમુક વાર ફોન ન ઉપાડી શકવાના કારણો પણ તેમણે આપ્યા ને સમાજને શું અપીલ કરી ને તેમના હળવા મૂળની જે વાત જોવા તમે એમના જ મોઢે સાંભળો કે લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા। પહેલા તો એ વિડીયો જુઓ। તમે કોઈ પણ કોલ નક્કી કરશો તો કાળા માથાનો માનવી એ ધારે કરી શકે। આ તમે એ જગ્યા ઉપર એવા વિસ્તાર કે એ શહેરની અંદર રહો છો કે જે ભૂતકાળની અંદર જેમણે પરિશ્રમ કર્યો, પ્રામાણિકતા રાખી અને વતનને વ્યસન, તમામ પ્રકારની નાના મોટી બદીઓ એને છોડી અને જે વસ્તુ કરવાની છે એને તમે ટાર્ગેટ કર્યો, તો હર હંમેશા તમે જુઓ, આજે હું આપણા ગોવિંદભાઈ ધોળકિયાજીને મળી હતી તો એમની બાબતમાં મેં સાંભળ્યું કે આજે સૌથી ટોપ ઉપર એ ડાયમંડ તરીકે એમનું મોટું નામ, અને શરૂઆત કરી ત્યારે ખૂબ નાના યુનિટથી શરૂઆત કરી છે। આવા અનેકના અહીંયા અલગ અલગ બિઝનેસની સાથે સંકળાયેલા એમના ઉદાહરણ અમારી સામે આવ્યા। તો એમને એમની પ્રગતિમાં જુઓ કે કોઈ પણ પ્રગતિ એ કાંઈ એક દિવસમાં, વર્ષમાં, 2 વર્ષમાં ના આવે। એ પ્રગતિ માટે કરીને મિનિમમ એમને 20, 25, 30 વર્ષ સુધી એ અથાગ પ્રયત્નો અને કઠોર પરિશ્રમ કર્યો, પ્રામાણિકતા રાખી, યુનિટી વધારી, જે એમની નીચે કામ કરે છે એમને પ્રેમ આપ્યો, એમને પાસેથી કામ એ લાગણીથી એક પોતાના પરિવારના સભ્યો કરીને એમને કામ લીધું। એ કમાણા અને ક્યાંક જે કારીગર વર્ગ હોય, એમની નીચે કામ કરવાવાળા હોય, એમનું સારું ઈચ્છ્યું કે મને કમાઈને આપે છે તો એમનું પણ સારું થયું। એટલે જે સારું કરવા માટેની ભાવના હોય એને ભગવાન પણ એનું સારું કરવા માટે આશીર્વાદ ભગવાનના પણ મળતા હોય છે। અને કોઈની લીટી ટોકી કરવાના બદલે સાઈડમાં આપણી લીટી લાંબી કઈ રીતે થાય? આજે તમે વતનમાં હો તો તમારે અનેક પ્રસંગોમાં જવું પડે, તમારે ટાઈમનો ખૂબ પેલો રહે, અને એટલા માટે કરીને હમણાં જે ગરીબ છે અને પૈસા વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને બારે જે ધંધા રોજગાર કરવા માટે આપણા વતનમાંથી જે બહાર છો, સુરત હોય, મુંબઈ હોય, તો એમને બારે ઘડીએ વતનમાં ના આવવું પડે, એના માટે કરીને હવે દરેક સમાજો એનું સામાજિક બંધારણ પણ તૈયાર કરી રહ્યા છે। પહેલું ઠાકોર સમાજે કર્યું, પછી જાગીરદાર સમાજે કર્યું, પછી તારીખે રબારી સમાજનું એનું સામાજિક બંધારણ છે। અને બંધારણથી ફાયદો શું થવાનો કે ધારો કે ઠાકોર સમાજે એવું નક્કી કર્યું કે વર્ષમાં 15 દિવસ એ વૈશાખ મહિનામાં અજવાળિયામાં એકમથી કરીને પૂનમ સુધી આ તમામ લગ્નના પ્રસંગો કરી દેવા। એટલે કદાચ બગડે તો 15 દિવસ, પણ બાકીના 11 મહિના અને 15 દાડા તો કામ કરવા થાય કે ના થાય? નહીંતર તમે એક જણો સુરતથી ક્યાંય ના હોય, વળી બીજા દાડે ત્રીજાની લગ્ન હોય, અને 12 માસ લગ્નના પ્રસંગો હોવાના કારણે જે માઇગ્રેશન વતન છોડીને ધંધા રોજગાર માટે ક્યાંય એમને પણ ખલેલ પહોંચે, એમને પણ ક્યાંક ને ક્યાંક વારંવાર આવવું પડે, તો આર્થિક રીતે બધી રીતે પેલું થાય। અને બીજું લોકલ લેવલ ખર્ચા ઓછા થાય। આ તમે એમ માનો કે લગ્નમાં, સોનામાં, ચાંદીમાં, આ તમે એમ માનો કે અત્યારે હવે આ ચાંદીના જે ભાવ છે, આ બંધારણ ના કરો તો શું થાય? એમ ક્યાંક 1-2 વીઘા છે ને, 1-2 વીઘા એ વેચવાનો વારો, 1-2-5 વીઘા એ જમીન કોણ ખરીદે ખબર છે? ખેતીવાડી કરવાવાળા ના ખરીદે। એ જમીન એ વાઇટ માટે કરીને ઘણા પૈસાને રોકાણ માટે જ ખરીદે, બાકી ખેડૂત તો
આવા પેલાને ખેડૂત એકા બીજો લઈ શકવાનો નથી, પણ જેની પાસે 10% જે ખૂબ સુખી છે એ એમને ત્યાં ઊભું થાય તો ભલે, ના થાય તો ભલે, ખાલી એને ઇન્વેસ્ટ માટે કરીને લે, પણ આપણે ખેડૂતમાંથી ખેડૂત ખાતેદાર મટી જા કે ના મટી જા. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે કરીને દરેક સમાજે એના બંધારણ પણ સામાજિક ખર્ચા ઓછા થાય અને શિક્ષણમાં દીકરા દીકરીઓનું શિક્ષણ એમાં વધારે થોડું રોકાણ થાય, ધંધા રોજગારમાં આગળ વધે એ ઉદ્દેશથી બંધારણના જે બધા આયોજકો છે એને પણ પોતપોતાના સમાજ પ્રમાણે જ્યાં પણ મદદ કરવાની થતી હોય અહીંયા પૂરેપૂરી મદદ કરજો. બીજું છેલ્લે એટલું જ કહું છું કે આજે તમે અહીંયા જે છો એ પાડોશી હોય એ પરમેશ્વર હોય, અને પાડોશીને પરમેશ્વર માનીને જેમાં યુનિટી બનાવી છે એના યુનિટીમાં આજ મને રાજીપો એટલો બધો છે કે તમારું નેટવર્ક તો 100% એટલું મજબૂત છે કે અમારી અમૃતભાઈ એક પોસ્ટ મૂક્યા ને અડધો કલાક નતો થયો ને ફોન ચાલુ થયા. બેન તમે સુરત આવવાના છો? મેં પોસ્ટ તો જોયા પહેલાં તો ગુલાબભાઈ બધાના ફોન આવવા મળ્યા કે બેન તમે આવવાના છો ને અમે ત્યાં આવવાના છીએ. અને મેં એટલા માટે જ કીધું કે બધાને વ્યક્તિગત રીતે આપણે ઘરે ના પહોંચી શકીએ, પણ જેટલા શક્ય હોય એટલા એમના સુધી સંદેશો પહોંચે. વતનમાં આવે તો પણ કોઈ પરિવારનું ત્યાંનું કામ હોય અને બધાના ફોન આવ્યા એના ઉપરથી એ વસ્તુ પણ નક્કી છે કે બધાની જોડે મોબાઈલ નંબર પણ છે, પણ છતાં ના હોય તો ગૂગલમાં હવે તો અહીંયા તો તમને બધાને ખબર કે ગૂગલમાં નામ લખો એટલે એનો મોબાઈલ નંબર આવી જાય. અને અમારા ગુલાબભાઈને એવું નક્કી છે જે દાડે આ મોબાઈલની શરૂઆત થઈ ત્યાંથી કરીને એક નંબર છે જે દિવસે લીધો ત્યાંથી જ્યારથી મોબાઈલ અસ્તિત્વમાં આવ્યો ત્યાંથી અને એનો જ નંબર રહેવાનો છે. એટલે એમાં કોઈ એવું ના કે ભાઈ બેન બીજો નંબર કયો છે, આ જ નંબર. અને ના હોય તો 94 265 95 398 આ રહ્યો એ નંબર. ગમે એટાણે વિના સંકોચે ગમે એટાણે ફોન કરજો. જે મને લાગતું કોઈ પણ ક્યાંય ભલામણ કરવાની હોય સુરતમાં હોય, અને હવે તો વાયા ભારતના કોઈ પણ ખૂણે હોય તો કહેજો, ગમે એમ કરીને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરશું. પણ આ એક તમારા એકાબીજાના એવું ના લાગવું જોઈએ કે બેનને આપણે ક્યાં ફોન કરીએ. ગમે એટાણે કરજો. તમે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી છે અને જવાબદારીના ભાગરૂપે જે કાંઈ નાના મોટી મદદ કરવાની થતી છે પૂરી દિલથી કરશું. સિવાય કે લોકસભા ચાલુ હોય એટલી વાર કદાચ મારો ફોન બંધ હોય કે બીજા ઉપાડે તો પણ એમાં મેસેજ કરાવી દીધું જે ફોન ઉપાડે કે બેનનો અમારે આ રીતનું કામ છે, તમે એટાણે આવે એટાણે અમારો સંપર્ક કરાવજો. તો 100% જેની પાસે પણ અમારો મોબાઈલ હશે એ નોટ કરીને તમારા નામ હાથે લખી અને જ્યારે હું ઘરે આવું કે ફોન મારા હાથમાં આવે એ ટાણે પાછો રિપીટ કરીને 100% તમારો સંપર્ક પણ કરી અને તમને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરીશ. વતનમાં અને દિલ્હી આવો, બીજું તો મોબાઈલ નંબર તો આપ્યો, પણ હરિદ્વાર જોવા કે ગમે એ ટાણે જો ને તો દિલ્હી તમારી આપણી બનાસકાંઠાની લોકસભાનું જે મકાન મળેલું છે સંસદ તરીકે એ બનાસકાંઠાની આપણી હોટલ કો, રિસોર્ટ કો, ધર્મશાળા કો, તમારા બધાનો ઉતારો કો, ગમે એ ટાણે જ્યારે પણ આવો ત્યારે હું ભલે વતનમાં હોઉં પણ ફોનથી સંપર્ક કરી, અને ફોનથી સંપર્ક ના થાય ને તો અહીંયા કીધેલું જ છે કદાચ કોઈ કારણોસર ફોન ના લાગે તો એનું એડ્રેસ પણ ગૂગલની અંદર હોય જ છે. એટલે ગમે ટાણે મહેમાન બનજો, અહીંયા હાજર હશું તો ચા પાણી કરીશ, જાતે રોટલા કરીને ખવડાવીશ. પણ કેમ કે દિલ્હીમાં ગયા પછી ગુલાબભાઈ એક વાત તો અહેસાસ થયો કે જે આપણા બનાસકાંઠા ગુજરાતના આવે એ એમ જ કે બેન બાજરીના રોટલા હજી ખાધા નહીં અઠવાડિયા, અને આપણો જે બનાસકાંઠાનો ટેસ્ટ કે નથી આવતો એટલે જમવા માટે કરીને આપણાના પોતાના જે ટેસ્ટનું છે એ જમવાના ટાણે જમાડીશું. લોકસભા જોવાની થતી છે ચાલુ છે તો એમાં પણ પૂરેપૂરા પ્રયત્નો કરીશું. આપ સૌ અહીંયા એક મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છો, પરિવારની ભાવના સાથે રહ્યા છો, અને મેં અગાઉ કીધું એમ કોઈ ચૂંટણી નહીં પણ એક તન્ના હોય ને આટલે આવતા હોઈએ ત્યારે તમને બધાને મળવું એ અમારો પોતાનો એક પ્રાથમિક ફરજ છે, અને ફરજના ભાગરૂપે તમને બધાને અહીં બોલાવ્યા.
આખા દિવસ દરમિયાન સવારથી કરીને આજ સુધી કામમાં દુકાન હશે જે નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અહીંયા એટલે તમારે ટાઈમ ઉપર ચાલવું પડે અને ટાઈમ બપોરે અમે નીકળ્યા એટલે બધા રસ્તાઓ ઉપર આમ ટ્રાફિક ઓછો હતો જેમ કે 6 વાગ્યા પછી આ ટ્રાફિકમાં જમાવટ થશે એટલે એનો અર્થ એ થયો કે તમામ જે ટાઈમ ટેબલ છે એ ધંધા રોજગારનું એ રીતે છે અને એ રીતે ધંધો રોજગાર કરીને પણ આટલા મોડા ટાઈમે 10 વાગ્યા સુધી તમે બધા આવ્યા પ્રેમ સ્નેહને લાગણી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. આપણે જેવી રીતે જોયા કે આ બનાસકાંઠાના સાંસદ છે જ્ઞાનીબેન ઠાકોર જેઓ હળવા મૂડમાં દેખાઈ રહ્યા છે ને તેમણે જે ઠાકોર સમાજ સુરતમાં વસે છે તેમના લોકોને એકવાર બનાસકાંઠાની પણ મહેમાન ગતિ માણવા માટે આમંત્રણ આપ્યું છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.